ઓલરાઈટ, શરૂ કરીએ. લાસ્ટ ટાઈમ સુધી આપણે જે મુદ્દા સુધી પહોંચ્યા છીએ કે રંગસૂત્રમાં અથવા તો રંગસૂત્ર સુધી ડીએનએનું પેકેજિંગ કઈ રીતે થાય છે ત્યાં સુધી આપણે અત્યાર સુધી ચર્ચામાં લીધું છે કે સૌથી નાનામાં નાનું સ્વરૂપ જે પેકેજિંગનું છે આ સ્વરૂપને આપણે લીધું છે ન્યુક્લિયોઝોમ તરીકે. બરાબર છે? જેમાં ઓક્ટામર બનશે હિસ્ટોન પ્રોટીનનો અને એની ફરતે ડીએનએ વીંટળાશે લગભગ 200 જેટલા બેઝ પેર, 200થી લગભગ આસપાસ. તો એવા ઘણા બધા ન્યુક્લિયોઝોમ મળી અને એક જે વિશિષ્ટ સંરચના બનાવે છે જેને આપણે કીધું છે વિશિષ્ટ મોડેલ, દોરીમાં પરોવેલા મણકાનું મોડેલ. બરાબર છે? અને એ ક્રોમેટિનના તંતુઓમાં રૂપાંતરિત થઈ અને અંતે રંગસૂત્ર બનાવશે. એટલે પહેલું જે નાનામાં નાનું સ્વરૂપ છે એ ડીએનએનું છે. ડીએનએનું સંગઠન થઈ ન્યુક્લિયોઝોમ બને, ન્યુક્લિયોઝોમનું સંગઠન થઈ ક્રોમેટિન ફાઇબર તંતુ બને અને એનું સંગઠન થઈ અને છેલ્લે અંતે રંગસૂત્ર બનશે. તો આ રીતે એના સંગઠનના સ્તરો છે. સંકોચન પામી અને બે રીતે કાં તો ક્રોમેટિનમાં યુક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિન અથવા તો રંગસૂત્ર સ્વરૂપે ડીએનએનું પેકેજિંગ જે છે એ જોવા મળતું હોય છે. આટલી વ્યવસ્થા આપણે જોઈ છે પેકેજિંગ દરમિયાન. ઓકે, આજની મારી જે ચર્ચા છે એ ચર્ચા જશે હિટ્રોક્રોમેટિન અને યુક્રોમેટિન એને અનુલક્ષીને. તો સામાન્ય કોષ જે આપણા શરીરમાં અત્યારે સામાન્ય દૈહિક કોષ છે એની જો વાત કરું હું તો સામાન્ય દૈહિક કોષ ચયાપચય માટે સક્રિય છે. આપણા શરીરના તમામ જે અંગતંત્રો છે એના લગભગ તમામ અંગો છે, એની તમામ પેશીઓ છે અને એ પેશીઓના જે સામાન્ય કોષો છે એના બંધારણીય કોષો છે એ બધા જ કોષો અત્યારે ચયાપચયમાં સક્રિય છે. બરાબર છે? આમાં કોઈને કાંઈ ડાઉટ છે? મેં જે સિદ્ધાંત સમજાવવા માંગુ છું એમાં તો તમારા દૈહિક કોષોની અંદર જો કોઈ કોષમાંથી કોષ કેન્દ્ર એનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે, એનું અવલોકન કરવામાં આવશે ત્યારે એના કોષ કેન્દ્રની અંદર તમને ક્રોમેટિન મળે છે. એવું તમને ચેપ્ટર નંબર 8 ની અંદર સમજાવેલું છે. તો એ ક્રોમેટિન જે તમને તમારા કોષ કેન્દ્રમાં મળે છે એના બે સ્વરૂપ હોય છે. બરાબર છે? યા તો એ ક્રોમેટિન યુક્રોમેટિન છે યા તો એ હિટ્રોક્રોમેટિન છે. બરાબર છે? યા તો એ યુક્રોમેટિન છે અથવા તો એ હિટ્રોક્રોમેટિન છે. ઓકે, યુક્રોમેટિનને હું સામાન્ય રીતે જો સમજવા માંગુ અથવા તો ડિફરન્શિએટ અલગ કરવા માંગુ તો યુક્રોમેટિન છે ને એ સક્રિય જનીન છે. યુક્રોમેટિન છે એ સક્રિય જનીન છે. પણ શેના માટે સક્રિય? તો કે પ્રત્યાંકન માટે. એનો મતલબ એ છે કે એવા જનીનનો જથ્થો છે કે જે પ્રત્યાંકન પામી એમઆરએનએ બનાવી અને એમાંથી પ્રોટીન બનાવશે. એટલે આને હું કહીશ પ્રોટીન સંશ્લેષણમાં સક્રિય જનીનો છે. આ પ્રોટીન સંશ્લેષણમાં એ ભાગ ભજવે છે. સામાન્ય ચયાપચયિક ક્રિયાઓમાં એ ભાગ ભજવે છે. કોષની સામાન્ય ચયાપચયિક પ્રક્રિયાઓમાં. આ પ્રમાણે એને આપણે સમજવાનું છે. જ્યારે હિટ્રોક્રોમેટિન છે ને એ એવા જનીનો છે, એવા જનીનો કોષના કોષ કેન્દ્રમાં છે કે જે સામાન્ય રીતે એની જરૂરિયાત નથી, એટલે કે નિષ્ક્રિય છે. એ પ્રત્યાંકન નથી કરતા કારણ કે એવા પ્રોટીનની ઈ કોષને ચયાપચયમાં જરૂરિયાત નથી. બરાબર છે? ઓકે, તો હવે અહીંયા નામ યુક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિન શું કામ પડ્યું એની વાત કરું. એટલે કે આમાં મેં બીજો પોઈન્ટ સમજાવ્યો છે. પહેલો પોઈન્ટ મેં નથી સમજાયો. એ દર્શાવે છે કે એનું નામ યુક્રોમેટિન કે હિટ્રોક્રોમેટિન શું કામ પડ્યું છે. તો જ્યારે એને અભિરંજિત કરવામાં આવે
તો આછું અભિરંજિત થાય અથવા તો ઘાટું અભિરંજિત થાય. બરાબર છે? એ પ્રમાણે એનું નામ પડે. જો ક્રોમેટીન, સૌથી પહેલા તો એનો અર્થ સમજવો પડે. ક્રોમેટીન જ નામ શું કામ પડ્યું? બરાબર છે? તો અહીંયાથી હું શરૂઆત કરું. આમાં પહેલો શબ્દ છે ક્રોમા અને બીજો શબ્દ છે ટીન. બે શબ્દથી આ બન્યું છે, ક્રોમા અને ટીન. ક્રોમાનું ગુજરાતી થાય રંગ, બરાબર છે, અને ટીનનું થાય તંતુ. તો રંગ ધરાવતા તંતુઓ, રંગીન તંતુ, એવું આનું શુદ્ધ ગુજરાતી થાય. આ લેટિન શબ્દ છે ક્રોમેટીન, લેટિન શબ્દ છે જેનો અર્થ થાય છે રંગીન તંતુ. તો રંગીન પણ કયું રંગ, શું રંગ? તો કે જ્યારે એને તમે માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરવા માંગો છો તો તમારે, આપણને ખબર જ છે કે કોઈ પણ ભાગ જે કોષ કે કોષની અંદરનો છે એને જ્યારે તમે માઇક્રોસ્કોપની અંદર જોવા માંગતા હો તો તમારે એને અભિરંજિત કરવો પડે, જેને કારણે એ વિશિષ્ટ રંગનો થાય. એ રંગની વાત કરે છે, અભિરંજક દ્વારા ઉત્પન્ન થતા રંગની એ વાત કરે છે. બરાબર છે? તો જો આછો અભિરંજિત થાય તો યુક્રોમેટીન અને ઘાટો અભિરંજિત થાય તો એને હિટ્રોક્રોમેટીન કહેવાનું છે. બરાબર છે? તો આછું અભિરંજિત થાય, ઘાટું અભિરંજિત થાય, સક્રિય જનીન ધરાવે, નિષ્ક્રિય જનીન ધરાવે. રેડી? ઓકે. હવે એક અગત્યનો મુદ્દો એ છે કે કેમ નક્કી કરવું કે યુક્રોમેટીન અને હિટ્રોક્રોમેટીનનું પ્રમાણ કેટલું રાખવું કોઈ પણ કોષની અંદર? બરાબર છે? મેં આછો પાતળો જે ખ્યાલ છે એ તમને આની પહેલાના લેક્ચરમાં આપ્યો છે. થોડુંક મેં એક્સપ્લેન કર્યું હતું. જો કોઈને યાદ હોય તો મને જવાબ આપી શકો છો. ઓકે, રાજકોટ ગુરુકુલમાં હેન્ડ રેઇઝ થયો છે. રાજકોટ ગુરુકુલ. અલગ અલગ કોષમાં પ્રોટીન અભિવ્યક્તિની અલગ અલગ જરૂરિયાત પડે. જરૂરિયાત પ્રમાણે જે જનીન હોય એ યુક્રોમેટીનમાં રાખે અને અજરૂરિયાત હોય એ બધા હિટ્રોક્રોમેટીનમાં. યસ. તો દરેક કોષની જરૂરિયાત અલગ અલગ પ્રકારની છે. તો જે પ્રમાણેની જરૂરિયાત જે તે પ્રકારની પેશીના કોષોને છે એ કોષો એ પ્રકારના જનીનોને યુક્રોમેટીન સ્વરૂપે રાખશે. એને જે જનીનોની જરૂરિયાત નથી, જે પ્રકારના પ્રોટીનની જરૂરિયાત નથી, એને એ પ્રકારના જનીનો એ કોષો જે પેશી છે એ પેશીના એ કોષોની અંદર નિષ્ક્રિય બનશે, એટલે કે હિટ્રોક્રોમેટીન બની જશે. બધા જ કોષો આપણા શરીરમાં છે એક સરખું જનીન દ્રવ્ય ધરાવે છે, પણ એના સ્વરૂપ બદલી જશે. કાં તો યુક્રોમેટીન રહેશે ને કાં તો હિટ્રોક્રોમેટીન થશે. તો કોષની જરૂરિયાત હશે ને એટલું એ યુક્રોમેટીન રાખશે, કોષની જરૂરિયાત નથી અને એ હિટ્રોક્રોમેટીન રાખશે. મેં તમને ઓલા બુકની ઉદાહરણ આપ્યું હતું કે તમારી બેગ છે એની અંદર ઘણી બધી બુક છે, પણ અત્યારે તમારી જરૂરિયાત બાયોલોજીની બુકની છે, તમે બાયોલોજી જ ખુલ્લું રાખ્યું છે, બાકીની બુક્સ બંધ હશે. રેડી છે? તો એ જ ઉદાહરણ તમે અહીંયા સરખાવી શકો છો. તો બાયોલોજી અત્યારે તમારું યુક્રોમેટીન છે ને ફિઝિક્સ કેમિસ્ટ્રીની બુક તમારી અત્યારે હિટ્રોક્રોમેટીન છે. ક્લિયર થાય છે વાત? હા કે ના? ઓલ રાઈટ. સો આ પ્રમાણે હિટ્રોક્રોમેટીન અને યુક્રોમેટીનને આપણે સમજવાનું રહીએ છે. બરાબર છે? વિભેદન, જે વિભેદનની વાત કરી હતી આપણે ભૂતકાળમાં આની પહેલાના લેક્ચરમાં, સેમ વસ્તુ આ વિભેદનનો આમ ટેકનિકલ અર્થ સમજવા જાઓ ને તમે તો એ જ છે કે એ યુક્રોમેટીન જે એની પાસે હતું એને હિટ્રોક્રોમેટીનમાં ફેરવી નાખવાનું, એને જ વિભેદન કહેવાય. મૂળભૂત રીતે વિભેદન કરવાનો અર્થ જ એ થાય કે એ હિટ્રોક્રોમેટીન બનતું જાય. પહેલા જ્યારે એની પાસે જનીનો આવ્યા ત્યારે બધા જ યુક્રોમેટીન હોય. ક્યાં? તો કે યુગ્મનજની અંદર. પછી જેમ જેમ એ વિભાજન પામતો જાય કોષ, પછી એને અમુક કોષને સ્નાયુ કોષો બનાવવા છે, અમુક કોષને ચેતાકોષો બનાવવા છે, અમુક કોષને ચામડીના કોષ. તો જેવી જેની જરૂરિયાત છે એમાં જે જનીનો છે અથવા તો જે ડીએનએ છે એ યુક્રોમેટીન અથવા તો હિટ્રોક્રોમેટીનમાં રૂપાંતરિત થતા જશે. એ જ ઘટનાને તમે ટેકનિકલી જુઓ તો એ વિભેદન છે, અને મોલેક્યુલર લેવલે જુઓ તો એ આ ક્રોમેટીનમાં રૂપાંતરણ છે. એટલે
જ્યારે કોઈ પણ સામાન્ય જનીનો અથવા તો ડીએનએ યુક્રોમેટિન કે હિટ્રોક્રોમેટિન બને છે એનું પરિણામ છે એને તમે કહો છો વિભેદન પામવું. રેડી? તો વિભેદન પામવું અને એમાં હિટ્રોક્રોમેટિન અને યુક્રોમેટિનનો શું ફાળો છે એ મેં તમને 2-5 સ્ટેટમેન્ટમાં ક્લિયર કર્યું છે. આઈ હોપ તમને સમજાઈ ગયું છે બધાને. રેડી? ઓલરાઈટ. ઓકે, હવે જનીન દ્રવ્ય જે તે સમયે ભૂતકાળની વાત કરું, તમે જે ઇન્ફોર્મેશન અત્યાર સુધી લીધી એ તો લેટેસ્ટ આધુનિક ઇન્ફોર્મેશન છે. રંગસૂત્ર અને ક્રોમેટિન ને યુક્રોમેટિન ને હિટ્રોક્રોમેટિન વગેરે વગેરે. પણ એક સમય એવો હતો ભૂતકાળ કે જ્યારે આટલી બધી સંશોધનાત્મક પ્રક્રિયાઓ નહોતી થઈ, કોઈને ખબર છે જ નહીં કે જનીન દ્રવ્ય શું છે, અથવા તો જનીન દ્રવ્ય કેવું છે, અથવા તો જનીન દ્રવ્ય કયું છે એમ. તો જનીન દ્રવ્ય શું છે એના માટેની જે શોધ છે હિસ્ટોરિકલી એટલે કે ઇતિહાસની અંદર, એની વાત હવે અહીંયા મૂકી છે. અગત્યના 3 પ્રયોગો અહીંયા તમારે સમજવાના છે. બરાબર છે? જે બહુ અગત્યના એટલા માટે કે પરીક્ષાની અંદર આવતા જ હોય છે આ બધા પ્રયોગો, એમાંથી પ્રશ્નો હોય જ છે યુઝ્યુઅલી. બરાબર છે? એટલે બધાને દરેક પ્રયોગની અંદર શું થયેલું છે, શેનો શું ફાળો છે, એ બધું યાદ રાખવું આપણા માટે ફરજિયાત બનશે. બરાબર છે? તો સૌથી પહેલી વાત કરીએ કે ફ્રેડરિક મિશર નામની વાત આવી હતી કે જેણે ન્યુક્લિઈન સૌથી પહેલી વખત કોષના કોષ કેન્દ્રમાં એક એસિડિક પદાર્થ જોયો અને એને નામ આપ્યું. એનું નામ શું આપ્યું? તો કે ન્યુક્લિઈનની શોધ કરી. બરાબર છે? એ જ પ્રમાણે બીજો વૈજ્ઞાનિક કે જેનો મોટો ફાળો છે મેન્ડલ, કે જેને આનુવંશિકતાના સિદ્ધાંતોની સમજૂતી આપી છે. બરાબર છે? એ લગભગ 2 એક સમયે આ કાર્યો થયેલા હશે એવું માનવામાં આવ્યું છે. બરાબર છે? અને પછી જે સમયે મેન્ડલની સ્વીકૃતિ ન મળી એ સમયે મિશરને કોણ સ્વીકારે? એટલે લાંબા સમય સુધી પછી એની ઉપર કોઈ કામ થયું નહીં. બરાબર છે? લાંબા સમય પછી ઇવન મેન્ડલ સાહેબ ગુજરી ગયાના 20 વર્ષ પછી એના પ્રયોગોનું પુનઃસંશોધન થયું છે. તો અમુક સમય પછી આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ કામ કરે છે એવું સંશોધન થયું. રાઈટ? તો જ્યારે વાત કરીએ છીએ આ સંશોધનની શરૂઆતના સમયગાળામાં, તો પ્રારંભિક સમજૂતી જે પ્રારંભિક સમજ જે હતી એ સમયે ગ્રેગર મેન્ડલની વાત કરો, વોલ્ટર શેટનની વાત કરો, થોમસ હન્ટ મોર્ગનની વાત કરો, અન્ય વૈજ્ઞાનિકો કે જે પૂર્વ શોધ જેણે કરી છે એને આધારે સ્પષ્ટ કર્યું કે મોટા ભાગના કોષોના કોષ કેન્દ્રમાં રંગસૂત્રો છે. હવે શટન અને બોવરીએ શું, જો પહેલી વાત કરો મેન્ડલની, તો મેન્ડલે કારકનો સિદ્ધાંત આપ્યો જેને આપણે અત્યારે જનીન કહીએ છીએ. બરાબર છે? પછી શટન અને બોવરીએ રંગસૂત્રવાદ આપ્યો, ખાલી વાદ આપ્યો છે, જેની પ્રાયોગિક સાબિતી કોણે આપી છે? તો કે થોમસ હન્ટ મોર્ગને. તો મોર્ગન સાહેબના સંશોધન સુધી આપણે એવું માનીએ કે રંગસૂત્રો જે એક પેઢીમાંથી જનીઓ દ્વારા બીજી પેઢીની અંદર જાય છે અને આનુવંશિકતાનું વહન થાય છે. રેડી? આમાં કોઈને કઈ મુશ્કેલી નથી. આના પહેલાના ચેપ્ટરની અંદર આપણે એટલું સમજી ચૂક્યા છીએ. બરાબર છે? થમ્સ અપ. ઓલરાઈટ, ગુડ. ઓકે, હવે એક પ્રશ્ન જે અહીંયા અત્યારે ઊભો થયો છે એ કે પ્રશ્નનો જવાબ મળી શક્યો નથી કે વાસ્તવમાં કયો અણુ, આ તમે રંગસૂત્ર કયો છો એ તો નામ છે, એ ઘટકનું નામ છે, પણ એ રાસાયણિક રીતે કોણ છે, રાસાયણિક રીતે રંગસૂત્ર શું છે, એની વાત જે છે એટલે કે જનીન દ્રવ્ય માટેનું સંશોધન છે. બરાબર છે? તો રાસાયણિક રીતે એ અણુ કયો છે? બરાબર, જૈવિક અણુ તરીકે તમે એને ગણો તો એ કયા પ્રકારનો અણુ છે? એનો જવાબ મેળવવા માટે ઘણી બધી અલગ અલગ જગ્યાએ ઘણા બધા અલગ અલગ પ્રકારના પ્રયોગો કરવામાં આવ્યા હતા ભૂતકાળમાં. એમાંનો સૌથી જાણીતો પ્રયોગ છે અને એ પ્રયોગનું નામ છે રૂપાંતરણીય સિદ્ધાંત અથવા તો રૂપાંતરણનો સિદ્ધાંત. તો પહેલો પ્રયોગ આપણે જે સમજવાનો છે એ આ રૂપાંતરણનો પ્રયોગ છે. બરાબર છે? ઓકે, 1928ની સાલ છે. 1928ની સાલ છે અને
વૈજ્ઞાનિકનું નામ છે ફ્રેડરિક ગ્રિફિથ. એટલે આ પ્રયોગને ગ્રિફિથના પ્રયોગ તરીકે પણ ઓળખવાનો છે. ગ્રિફિથનો પ્રયોગ ઉર્ફે રૂપાંતરણનો સિદ્ધાંત. બરાબર છે? ઓકે, હવે એમણે કર્યું શું? પ્રયોગ દરમિયાન એમણે કર્યું શું? તો કે સજીવોને લીધા છે, ખાસ કરીને બેક્ટેરિયા અને ઉંદર. બરાબર છે? બેક્ટેરિયા અને ઉંદરને લીધા. તો ઉંદર ઉપર પ્રયોગો કર્યા અને બેક્ટેરિયાનો પ્રયોગ કર્યો. બેક્ટેરિયાનું ઇન્ફેક્શન કર્યું ઉંદરની અંદર, સમજવા માટે કે ખરેખર કઈ રીતે ડીએનએ અથવા તો કોઈ ડીએનએ તો ખબર જ નહોતી એને, કોઈક જનીન દ્રવ્ય એ કયા સ્વરૂપે એક કોષમાંથી બીજા કોષમાં વહન પામે છે એવું સમજવાની પ્રયત્નના ભાગ સ્વરૂપે આવું એણે કર્યું હતું. તો આપણા ધ્યાનમાં જે લેવાનો મુદ્દો છે કે એ પ્રયોગની અંદર એણે કઈ કઈ વસ્તુઓ લીધી છે, તો કે એક ઉંદર લીધા છે અને બીજું 2 પ્રકારના બેક્ટેરિયા લીધા છે. કેટલા પ્રકારના? 2 પ્રકારના બેક્ટેરિયા. ઓકે, એ બેક્ટેરિયા જે છે એનું નામ, એની જાતિનું નામ છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. આઈ રિપીટ, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની જાતના બેક્ટેરિયા એણે લીધા છે. બરાબર છે? એ બેક્ટેરિયા સામાન્ય રીતે ન્યુમોનિયા નામના રોગ માટે જવાબદાર છે. ન્યુમોનિયાને તો ઓળખતા હશો, સામાન્ય શરદી અને તાવનો રોગ છે ન્યુમોનિયા. બરાબર છે? હવે એને જે 2 પ્રકારના આવા અલગ અલગ બેક્ટેરિયા લીધા, જો જાતિનું નામ છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની અને એની 2 અલગ અલગ જાત એટલે કે વેરાયટી. એક જાતનું નામ છે એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા, અન્ય જાતનું નામ છે આર સ્ટ્રેઇન બેક્ટેરિયા. હે ને? એક છે એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા અને એક છે આર સ્ટ્રેઇન બેક્ટેરિયા. રેડી? હવે એસ એટલે શું અને આર એટલે શું એની વાત કરું હું. એસ નો અર્થ થાય છે સ્મૂધ, જેનો ગુજરાતીમાં અર્થ કાઢી શકાય લીસી. સપાટી એની છે એ લીસી છે, સ્મૂધ છે. એની ફરતેનું જે આવરણ છે એ સ્મૂધ છે. અને આર નો મતલબ છે રફ. બરાબર છે? એનો અર્થ થાય ખરબચડું. તો એની બહારની જે સપાટી છે એ ખરબચડી સપાટી છે. તો એનું જે બાહ્યાવરણ છે આ બેક્ટેરિયાનું એ અલગ અલગ પ્રકારનું છે. એવા 2 બેક્ટેરિયા લીધા. જો લીસી સરફેઝ છે, લીસી સરફેઝ ક્યારે હોય એની? જ્યારે એનું ગ્લાયકોકેલિક્સ કેવું હોય? શ્લેષ્મીય, શ્લેષ્મ સ્તર હોય ત્યારે. ખરબચડી સપાટી ક્યારે હોય? જ્યારે એનું બાહ્યાવરણ જે છે એટલે કે ગ્લાયકોકેલિક્સ છે એ કેપ્સ્યુલ અથવા તો પ્રાવર સ્વરૂપે હોય છે. આ ખાસ મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે. બરાબર છે? તો લીસી ચળકતી કોષની વસાહત એટલે કે એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા, જે તમને તમારા બુકની અંદર શબ્દો વાપરા છે એ આ શબ્દો છે. બરાબર છે? શ્લેષ્મ અથવા તો પોલિસેકેરાઇડનું આવરણ એની ફરતે છે. હવે આ છે ઝેરી અથવા તો વિરુલન્ટ. બરાબર છે? કે જે ઉંદરની અંદર ન્યુમોનિયા નામનો રોગ ઉત્પન્ન કરે. બરાબર છે? ઓકે, આના સંદર્ભે મારે એક બીજો મુદ્દો તમારા ધ્યાને દોરવો પડે કે તમે જ્યારે ચેપ્ટર નંબર 2 ભણ્યા હશો ધોરણ 11 ની અંદર, એની અંદર સૃષ્ટિ મોનેરા જે આવી છે એની અંદર 2 પ્રકારના બેક્ટેરિયાને તમને સમજાવવામાં આવ્યા છે. પહેલા નંબરના બેક્ટેરિયાને કીધું છે આર્કી બેક્ટેરિયા, બીજા નંબરના બેક્ટેરિયાને કીધું છે યુ બેક્ટેરિયા. ઓકે, આર્કી બેક્ટેરિયા એવા બેક્ટેરિયાનો વર્ગ છે, સમૂહ છે કે જે પૃથ્વીમાં આદિ વાતાવરણ જ્યારે હતું, રહેવા લાયક નહોતું, વિષમ પર્યાવરણ હતું, જૂની પૃથ્વી, એ સમયે પાણીમાં ઉત્પન્ન થયા છે મહાસાગરોની અંદર. તો વિષમ પર્યાવરણ છે છતાં પણ એને જીવવાનું છે એટલે એના જે કોષો છે એની ફરતેનું જે ગ્લાયકોકેલિક્સનું આવરણ છે ને એ એકદમ સખત આવરણ છે.
પ્રાવર એની અંદર હોય. મોટા ભાગના આર્કી બેક્ટેરિયામાં પ્રાવર છે. આર્કી બેક્ટેરિયામાં ક્યારેય શ્લેષ્મ સ્તર હોતું નથી. આ ખાસ યાદ રાખવાનું. રહેશે યાદ કે નહીં રહ્યા? ઓકે. હવે એમાંથી અમુક સમય પછી, અમુક સમય એટલે 2-3 દી કે 5 દી નહીં, લાખો વર્ષો પછી જેમ જેમ પૃથ્વીમાં વાતાવરણમાં ફેરફાર થયો, રૂપાંતરિત થયું વાતાવરણ, વિષમ પર્યાવરણમાંથી થોડુંક સારું થયું એટલે બેક્ટેરિયાએ ઉત્ક્રાંતિ કરી. હે ને? જે જૂના આર્કી બેક્ટેરિયા હતા એમાંથી સારા બેક્ટેરિયા બન્યા, કારણ કે એને હવે સારું પર્યાવરણ મળ્યું છે. આપણા દાદાજી અથવા તો આપણા પપ્પાજી જ્યારે નાના હશે ત્યારે તમને જે અત્યારે વાતાવરણ મળે છે એસી વાળો ક્લાસરૂમ, એવું તો નહીં મળ્યું હોય ને એને. બરાબર છે? તો તમારામાં જે ફેરફાર છે એ ઉત્ક્રાંતિનું પરિણામ છે. નાનું બાવ હોય, નાનું બાવ એટલું હજી જન્મ લીધો હોય, હજી બોલતા ચાલતા મમ્મી પપ્પા નહીં શીખવું હોય, પણ મોબાઈલ દઈ દો એટલે આમ તો કરતા શીખી જ ગયું છે. જોયું છે ને આજુબાજુમાં ક્યાંક મળતું હશે આવું ઉદાહરણ સરસ રીતે. એ ઉત્ક્રાંતિ છે, કારણ કે એ પેઢી જ એવી છે કે જેને આમ જ કરવાનું છે હવે. એટલે એ જન્મથી જ એ શીખીને બહાર નીકળે છે, કારણ કે મમ્મી પાસે મોબાઈલ તો હશે ને. એટલે અભિમન્યુ વાળી સ્ટોરી લાગુ પડે અહીંયા. બરાબર છે? એટલે એ શીખીને જ આવે, એ ગુરુ જ્ઞાન લઈને જ આવે કે મોબાઈલની સ્ક્રીનમાં જોવાનું હોય ને આમ કરવાનું હોય, એટલે એને આવડી જ જાય. દાદાને હજી નથી આવડતું યુટ્યુબ ખોલતા, પણ 1 વર્ષના છોકરાને આપી દો ને એટલે એ વિડીયો એની મેળાએ જોવે. હે ને? એક 80 વર્ષના 90 વર્ષની વ્યક્તિ કે જેની બુદ્ધિ કેટલી એક્સપિરિયન્સડ છે છતાં એને નહીં આવડે. આ એક શું છે? ઉત્ક્રાંતિ. તો બેક્ટેરિયાને જ્યારે સારું પર્યાવરણ મળ્યું એટલે બેક્ટેરિયા રૂપાંતરિત થયા. હવે વિષમ પર્યાવરણ નથી તો એને ઓલા કવચ જે આપ્યું છે સખત, એની જરૂરિયાત નથી, એટલે એ સખત કવચને એને રૂપાંતરિત કરી નાખ્યું. શેમાં? શ્લેષ્મીય આવરણમાં. બરાબર છે? અમુક બેક્ટેરિયા એવા યુ બેક્ટેરિયા છે કે જેમાં હજી પ્રાવર કદાચ હોઈ શકે, પણ મોટા ભાગના બેક્ટેરિયા યુ બેક્ટેરિયા એવા છે કે જે કેવા છે? જેની સપાટીની ફરતે શ્લેષ્મીય પોલિસેકેરાઇડ છે. બરાબર છે? તો યુ બેક્ટેરિયાના હું 2 ભાગ પાડું. અમુક એવા છે કે જેમાં સખત પ્રાવર છે અને અમુક એવા છે કે જેની ઉપર શ્લેષ્મીય આવરણ છે. જેની ફરતે સખત આવરણ હશે ને એ રોગકારક નહીં હોય. જેની ફરતે સ્મૂધ એટલે કે શ્લેષ્મીય આવરણ હશે ને ફક્ત એ જ રોગકારક હશે. જુઓ, આ એક સિદ્ધાંત છે કે જે સમજવાનો છે. યાદ તો એની મેળાએ રહી જશે એમ. બરાબર છે? એટલે રોગકારકો જે બેક્ટેરિયા હશે ને એની ફરતે સામાન્ય રીતે શ્લેષ્મીય આવરણ જ હશે. આ એક એની સાથે એની અનુકૂલન છે. રોગકારક તરીકે વર્તવા માટે એને શ્લેષ્મીય આવરણની જરૂરિયાત પડે. બરાબર છે? આવું સમજવાનું છે, એવું યાદ રાખો. આ સિદ્ધાંત છે જે બધા માટે કોમનલી લાગુ પડતું હોય છે. રેડી? આમાં કોઈને કઈ ડાઉટ છે? હવે આની બીજી જાત એવી છે કે જે ખરબચડી સપાટી છે, બસ શ્લેષ્મનું આવરણ નથી, તો શું હોય એની ફરતે? પ્રાવર હશે. શું હશે? પ્રાવર. તો એ જુઓ, બિનઝેરી છે. હવે ઝેરી ને બિનઝેરીનો અર્થ શું કાઢવાનો? રોગ કરે છે અને રોગ નથી કરતું, એવી રીતે. શું કાઢવાનો છે અર્થ આનો? ઝેરીનો અર્થ શું છે? રોગકારક છે. અને બિનઝેરીનો અર્થ શું કાઢવાનો છે? રોગ નહીં કરે. જોવાઈ રહ્યું, આ ન્યુમોનિયા ઉત્પન્ન નથી કરતું. આમાંથી ન્યુમોનિયા થાય, આનાથી ન્યુમોનિયા નહીં થાય. સિમ્પલ. ચાલો, સમજાઈ ગયું છે બંને વચ્ચેનો ડિફરન્સ? એસ સ્ટ્રેઇન અને આર સ્ટ્રેઇન? યસ ઓર નો? ઓલ રાઈટ, ગુડ. હવે એને 4 સેટમાં આ પ્રયોગ કર્યા છે. ટોટલ 4 સેટમાં પ્રયોગ કર્યા છે. ઓકે, સેટ નંબર 1, પ્રયોગ પહેલો. એને શું લીધું જુઓ, એક એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા લીધા. કેવા લીધા? એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા. અને એને ઉંદરમાં ઇન્જેક્શન દ્વારા દાખલ કર્યા. બરાબર છે? એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા એટલે કેવા બેક્ટેરિયા છે? ઝેરી કે બિનઝેરી? યસ ભુજ? ઝેરી બેક્ટેરિયા. એટલે કે એનાથી ન્યુમોનિયા થયું અને ઉંદર બચાડા ગુજરી ગયા. કારણ કે એની પાસે તો ડોક્ટર ન હોય કે ડોક્ટર પાસે જાય, દવા લે, એવું કઈ એવી સિસ્ટમ ઉંદરમાં તો ના હોય ને. એક ડોક્ટર ઉંદર હોય, એને તમારી જેમ નીટ આપવી પડે, પછી એ મેડિકલમાં ભણવા જાય, એને પછી પાછો 5 વર્ષે ડોક્ટર બને,
અને પછી ઈ દવા આપે, એવું એવી સિસ્ટમ આપણામાં ભૂલ થઈ. માણસ બનાવ્યા જ શું કામ? ક્યારેક ક્યારેક વાંચતા વાંચતા ફિઝિક્સના દાખલા ગણતા ગણતા એવો વિચાર આવે એમ કે આવી ભૂલ શું થઈ ગઈ છે કે આપણે માણસ બન્યા એમ અને આ કરવું પડે છે આપણે એમ. કરેક્ટ. એટલે આપણે કંઈક એમ થાય કે અવતાર હારો દીધો, કંઈક એમ થાય કે આ ભૂલ થઈ ગઈ, આના કરતા તો કદાચ ગાય ભેંસ ત્યાં તો ઉપાધિ તો નહોતી કાંઈ ભણવાની ને નીટની ને કમાવાની ને ડોક્ટર બનવાની ને. કરેક્ટ ઓર નોટ? હે ને? ઓકે, ચાલો. પ્રયોગ નંબર 2 માં શું કર્યું? એને આર સ્ટ્રેઇન બેક્ટેરિયા લીધા, એટલે કે બિનઝેરી બેક્ટેરિયા લીધા અને ઉંદરમાં એને ઇન્જેક્શનથી દાખલ કર્યું ને તો ઉંદર જીવતા રહ્યા. શું કામ જીવતા રહ્યા છે ભાઈ? કોને ખબર છે શું કામ ઉંદર જીવતા રહ્યા? ઓકે, રાજકોટ. બિનઝેરી છે એટલે. ઓકે, બિનઝેરી છે મતલબ એ ઇન્ફેક્શન ફેલાવતા નથી એટલે એમાં ન્યુમોનિયા થતો નથી. ન્યુમોનિયા થતો નથી એટલે કે ઉંદર જીવતા રહે છે. હવે એણે અલગ રીતે પ્રયોગ કર્યો સેટ નંબર 3 માં. હવે મરે છે શેનાથી? તો કે એસ સ્ટ્રેઇનથી. આ બે માંથી એટલું તો સાબિત થઈ ગયું કે મારવા માટે એસ સ્ટ્રેઇન જવાબદાર છે. હા કે ના? હવે એણે શું કર્યું ખબર છે? એસ સ્ટ્રેઇન બેક્ટેરિયાને લીધા અને એણે ઉકળતા પાણીમાં નાખી અને બેક્ટેરિયાને મારી નાખ્યા. સમજાય છે? કોને મારી નાખ્યા? એસ સ્ટ્રેઇન બેક્ટેરિયાને એણે મારી નાખ્યા અને મરેલા એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા હતા ને, મરેલા, ગરમીથી મરેલા, ઉકળતા પાણીમાં ખદબદાવી, ઈ ગુજરી ગયા. ઈ પછી એને ઇન્જેક્શનથી ઉંદરમાં દાખલ કર્યા. રેડી? તો ઉંદર જીવી ગયા. બોલો, એવું શું કામ થયું હશે? હવે આવું શું કામ થયું હશે કે ઉંદર જીવી ગયા? ભુજ સેન્ટર. કારણ કે તેના પર શ્લેષનું આવરણ હતું તો એ આરામ સરળતાથી એના પર અસર કરે છે, તે મૃત્યુ પામશે. ઓકે, હવે આ પોતે જ મૃત્યુ પામેલા છે. બરાબર છે? હવે થાય શું? જુઓ, આ જ્યારે જીવતા હતા અને ઉંદરમાં ગયા તો જીવતા હતા કોષો, ત્યારે ઉંદરના કોષો, ઉંદરની પાસે રોગ પ્રતિકારક શક્તિ છે કે નહીં? એ બે વચ્ચે જ્યારે ફાઇટ થાય ત્યારે એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા અને ઉંદરના કોષો બે વચ્ચે ફાઇટમાં, બે ફાઇટ જીવતા હોય તો કરી શકે ને. હવે અહીંયા ગુજરાવી જ દીધા છે તમે, તો કોણ યારે ફાઇટ કરે? એટલે જીતશે કોણ અલ્ટિમેટલી? તો કે રોગ પ્રતિકારક શક્તિ જીતે, કારણ કે ઓલા પાસે તો પ્રતિકાર કરવાની શક્તિ જ નથી. એનો અર્થ એ નથી કે એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા ની જો એ જીવતા હોત તો પ્રતિકાર કરત, પણ એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા જીવતા નથી એટલે રોગ પ્રતિકારક શક્તિ જીતી જાય એટલે રોગ થાય નહીં, એટલે ઉંદર જીવતા રહીએ. સિમ્પલ લોજિક છે આની પાછળનું. બરાબર છે? ઓકે, હવે એક વિશેષ પ્રયોગ, ચોથા નંબરનો પ્રયોગ છે જે વેરી ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. હવે એને શું કર્યું ખબર છે? એને ખબર પડી ગઈ કે આનાથી ઉંદર મરતા નથી. યસ ઓર નો? આનાથી ઉંદર મરે છે, હે ને? તો ઉંદર મરતા શેનાથી નથી? નથી આર સ્ટ્રેઇન થી મરતા, નથી ગરમીથી મારેલી એસ સ્ટ્રેઇન થી મરતા, બે માંથી એકેયથી મરતા નથી. બરાબર છે? હવે એને શું કર્યું? આ બેયનું કોમ્બિનેશન કર્યું, આ બેયને ભેગા કર્યા અને ટ્રાય કરી ગયા. હાલો ને હેણોદભાઈ, ટ્રાય કરીએ, જોઈએ શું થાય છે. ઈ બેયને લીધા, એકમાં આર સ્ટ્રેઇન અને ગરમીથી મૃત એસ સ્ટ્રેઇન નું કોમ્બિનેશન કર્યું, બેયને ભેગા કર્યા અને પછી ઇન્જેક્શન ભરી અને ઉંદેડાને ગચકાયું. જોઈએ કે ઉંદેડો શું કરે છે એમ. તો ગરમીથી મૃત એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા પ્લસ જીવંત આર સ્ટ્રેઇન બેક્ટેરિયા બે લીધા, ઉંદરમાં અંતક્ષેપણ કર્યું, તે ઉંદર ગુજરી ગયું. બોલો, રાઈટ? તો આનાથી એક વસ્તુ તો ફાઇનલ થઈ કે જ્યારે તમે ગરમીથી મરેલા એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા છે અને જીવતા આર સ્ટ્રેઇન બેક્ટેરિયાને બેયને ભેગા કરો છો તો એની અંદર કોઈક એવો ફેરફાર થાય છે. બરાબર છે? કે આ આર સ્ટ્રેઇન બચાડા જે બિનઝેરી હતા ને એ ઝેરી બની ગયા.
બરાબર છે. શું કામ બન્યા હશે? કારણ કે એને રાખ્યા હતા કોના ભેગા? એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા ભેગા. એટલે એસ સ્ટ્રેઇન માંથી કાંઈક એવો ઘટક છે કે જે આની અંદર ઘૂસ્યો છે. એસ સ્ટ્રેઇન બેક્ટેરિયાનો કોઈક એક ઘટક એવો હશે કે જે જીવતા આર સ્ટ્રેઇનની અંદર ઘૂસ્યો અને બિનઝેરીમાંથી એને ઝેરીમાં રૂપાંતરણ કર્યું. આવું તારણ એને કાઢ્યું છે. બરાબર છે. ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે આ પ્રયોગ દ્વારા આવું તારણ કાઢી અને રજૂ કર્યું છે કે મૃત ઉંદરમાંથી જીવંત એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા પણ એને પ્રાપ્ત થઈ ગયા. જીવંત એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા પ્રાપ્ત થયા. બોલો, બરાબર છે. હોવા જોઈએ કેવા? મૃત. મળ્યા કેવા? જીવંત. તો મેઇન મુદ્દો જે ટેક્સ્ટબુકમાં આપેલો છે એ કઈ રીતના છે કે આર સ્ટ્રેઇન બેક્ટેરિયા જે બિનઝેરી છે એનું રૂપાંતરણ થઈ ગયું ઝેરી આર સ્ટ્રેઇન બેક્ટેરિયામાં. બરાબર છે. આવું સ્ટેટમેન્ટ છે. એટલે આર માંથી એસ થઈ ગયા. એટલે અહીંયા જે લખ્યું છે ને જીવતા એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા મળ્યા, એ એકચ્યુઅલી આર માંથી એસ બન્યા છે. બિનઝેરી માંથી ઝેરી બની ગયા છે. તો એવું શું કામ થયું હશે એની પાછળનું પણ એક આપણું સરળ લોજિક સમજવાનું છે. બરાબર છે. તો ગ્રિફિથે તેના પ્રયોગ પરથી જે તારણ કાઢ્યું છે એ તારણ અહીંયા રજૂ થયું છે. જુઓ, આર સ્ટ્રેઇન બેક્ટેરિયામાં કોઈ પણ રીતે ગરમીથી મૃત કરાયેલા એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા દ્વારા કોઈક એક દ્રવ્ય ઘૂસી ગયું છે. એનું નામ છે રૂપાંતરિત થવું. રૂપાંતરિત થઈ ગયા. એ રૂપાંતરિત થયા એટલે પહેલા કેવા હતા? આર સ્ટ્રેઇન. હવે કેવા થઈ ગયા? એસ સ્ટ્રેઇન થઈ ગયા. બરાબર છે. એટલે બિનઝેરીમાંથી ઝેરી થઈ ગયા. તો કોઈક દ્રવ્ય એની અંદર ગયું, કાંઈક તત્વ એની અંદર ઘૂસ્યું છે. કેમાંથી ઘૂસ્યું છે? એસમાંથી. કેમાં ઘૂસ્યું છે? આરમાં. તો એ દ્રવ્યને કહેવાય રૂપાંતરણ તત્વ. શું કહેવાય? રૂપાંતરણ તત્વ. તો કોઈક રૂપાંતરણ તત્વ ગરમીથી મૃત એસ સ્ટ્રેઇન માંથી આર સ્ટ્રેઇન ની અંદર સ્થળાંતરિત થયું હોવું જોઈએ. બરાબર છે. જો ઈ અંદર ઘૂસ્યું છે તો એની વિશેષતા બદલાઈ ગઈ. પહેલા જે આર સ્ટ્રેઇન બેક્ટેરિયા હતા એ કેવા હતા? તો કે બિનઝેરી હતા, નોન વિરુલન્ટ હતા, બિનઝેરી હતા. તો આ તત્વના સ્થળાંતરણને કારણે આર સ્ટ્રેઇન એટલે કે લીસા જે પોલિસેકેરાઇડ ધરાવતા હતા, પહેલા ધરાવતા હતા કડક, જ્યારે રફ હતું આર સ્ટ્રેઇન હતું ત્યારે એ સખત આવરણ ધરાવતા હતા. પણ હવે જુઓ બદલાઈ ગયું. એટલે આર સ્ટ્રેઇન પણ લીસા પોલિસેકેરાઇડનું નિર્માણ કરતા થયા. એટલે કે પોતે પણ ઝેરી બની ગયા. જે પહેલા હતા બિનઝેરી, બિનઝેરીમાંથી ઝેરી બની ગયા. શું કામ? તો કે જે એસ સ્ટ્રેઇન હતું ને એમાંથી કોઈ એક રૂપાંતરણ કરતું તત્વ એનામાં ઘૂસી ગયું છે. એને ખબર નથી કયું તત્વ છે એટલે એનું નામ આપ્યું રૂપાંતરણ તત્વ એવું. બરાબર છે. તો જૈવ રાસાયણિક પ્રકૃતિ એની બદલાણી. તો ગ્રિફિથના પ્રયોગો આનુવંશિક દ્રવ્યની જૈવ રાસાયણિક પ્રકૃતિ વિશે સ્પષ્ટ ખ્યાલ આપી શક્યા નહીં કે એ દ્રવ્ય કયું હતું. એને જે આ તત્વનું નામ લીધું એ તત્વ કયું? જેમ મેન્ડલ પાસે જવાબ નતો કે કારક શું બતાવો જોઈએ, એને શું કહેવાય? તો કે એ ખબર નથી પહેલા. એની પાસે એવી કોઈ પ્રાયોગિક સાબિતી હતી. સેમ ગ્રિફિથે કીધું છે કે કાંઈક આમાંથી આમાં ઘૂસે છે તો જ આમ થાય. સાચા છે, પણ એની પાસે પ્રાયોગિક એવી કોઈ પણ પુરાવો નથી કે જો આ તત્વ છે, જો એને આ કહેવાય, એવી કોઈ માહિતી એની પાસે નથી. એની જૈવ રાસાયણિક પ્રકૃતિ વિશે એને ખ્યાલ નથી કે એ દ્રવ્ય શું છે અને રાસાયણિક રીતે આ દ્રવ્ય કયું છે. તો હવે એ રાસાયણિક પ્રકૃતિ જાણવાનો પ્રયોગ છે એ પ્રયોગ નંબર 2 છે. રાઈટ? એટલે પહેલા પ્રયોગને આધારે બીજા પ્રયોગની વાત આપણે સમજવાની છે. એક વસ્તુ ફિક્સ થઈ ગઈ, એક કોષમાંથી કોઈ એક દ્રવ્ય બીજા કોષમાં જઈ શકે. બેક્ટેરિયામાંથી એક કોષમાંથી દ્રવ્ય બીજા કોષમાં જઈ શકે. ઓકે, હવે હું એક મુદ્દા ઉપર આવી જાઉં. ડાયરેક્ટ હું સમજાવું એના કરતા એ મુદ્દો આપણે ક્લિયર કરીએ અને પછી આગળ વધીએ.
હું જે ના કોષની વાત કરું છું એ કોષ છે બેક્ટેરિયાનો કોષ. જો બેક્ટેરિયાના કોષના 3 ભાગ પાડું હું તો સૌથી પહેલા એનું બાહ્ય આવરણ આવે, બરાબર છે. પછી આવે એનો જીવરસ અને પછી આવશે એનું જનીન દ્રવ્ય. આમાં કોઈને કઈ ડાઉટ છે? ઓકે. હવે સરળતાથી સમજાય એવો મુદ્દો એક તમને કહું તો બેક્ટેરિયા એકમાંથી બીજા બેક્ટેરિયામાં બાહ્યાવરણ તો ગયું જ નથી ને. બાહ્યાવરણ જાય કોઈ દિવસ? ન જાય. કોષરસ જીવરસ જાય કે ન જાય? જઈ શકે. જીવરસ જઈ શકે. શું કામ ન જઈ શકે? ચાલો આપણે એવી શક્યતા માની કે જીવરસ જાય છે, તો જીવરસમાં વધી વધીને છે હું તો કે કોષરસ છે. શું છે? કોષરસ છે. અને કાં તો અંગિકામાં એક જ તો અંગિકા છે એની પાસે, જેનું નામ છે રિબોઝોમ. બીજું તો કાંઈ હોય નહીં એની પાસે. અંગિકા તો છે જ નહીં ને એની પાસે, રાઈટ? તો હવે રિબોઝોમની રાસાયણિક પ્રકૃતિ શું છે ભાઈ? રિબોઝોમની રાસાયણિક પ્રકૃતિ શું છે? રાજકોટ ગુરુકુલ. ન્યુક્લિયોપ્રોટીન. ન્યુક્લિયોપ્રોટીન, બરાબર છે. ન્યુક્લિયો RNA, પ્રોટીન 60S 40S, જો 70S ઓલા સોરી 80S છે તો, અને 58 38 જો 70, તો અહીંયા 70S છે એટલે કયા છે પ્રોટીનના બે સમઘટકો? મોટો સબયુનિટ કયો છે? 50S. નાનો સબયુનિટ કેવો છે? 30S. બરાબર છે. રેડી? આમાં કોઈને ડાઉટ છે? તો એ ન્યુક્લિયોપ્રોટીન છે. હવે જનીન દ્રવ્ય શું છે? અગેન ન્યુક્લિયોપ્રોટીન. જનીન દ્રવ્ય અગેન શું છે? ન્યુક્લિયોપ્રોટીન. હવે જનીન દ્રવ્યની વાત કરું તો ન્યુક્લિક એસિડ બે પ્રકારના હોઈ શકે. કાં તો એ ડીએનએ હોય, કાં તો એ આરએનએ હોય. બરાબર છે. ન્યુક્લિક એસિડ બે પ્રકારના છે આપણા કોષોમાં, તો બેક્ટેરિયામાં બે જ પ્રકારના હોય. ડીએનએ ઉપરથી આરએનએ બને, આરએનએ ઉપરથી પ્રોટીન બને. બરાબર છે. અને ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન. હવે ટોટલ અહીંયા હિસાબ કરો ને, ટોટલ હિસાબ કરો જોઈએ તો દ્રવ્યના 3 જ સ્વરૂપ તમને મળશે, જે એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં કદાચ જઈ શકે. એ સ્વરૂપ પહેલું કાં તો ડીએનએ જઈ શકે, હા કે ના? કાં તો આરએનએ જઈ શકે, હા કે ના? અને કાં તો પ્રોટીન જઈ શકે. એ પછી પ્રોટીન અહીંયાથી આવે કે અહીંયાથી આવે. 3 માંથી એક દ્રવ્ય છે કે એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં જઈ શકે. શક્યતાઓ કેટલા કેટલા દ્રવ્યની છે એ ચકાઈશી આપણે. કે દાખલા તરીકે હું વાત કરું કે એસ સ્ટ્રેઇન બેક્ટેરિયામાંથી આર સ્ટ્રેઇન બેક્ટેરિયામાં કોઈ એક તત્વ ગયું છે, તો એ તત્વ કયું હોઈ શકે? તો એનો જવાબ આ જ છે. આ 3 માંથી એક જ તત્વ હોઈ શકે. કાં ડીએનએ હોઈ શકે, કાં આરએનએ હોઈ શકે, અથવા તો પ્રોટીન હોઈ શકે. ડાઉટ? આજે મેં સિદ્ધાંત સમજાયો એ ખબર પડી ગઈ છે તમને, હા કે ના? ઓકે. તો એ ચેક કરવા માટે થઈ અને હવે બીજા નંબરના પ્રયોગની વાત કરવાની છે આપણે. રૂપાંતરિત સિદ્ધાંતનું, એટલે કે જે આપણે પહેલા ગ્રિફિથનો પ્રયોગ સમજ્યા, રૂપાંતરણનો સિદ્ધાંત. હવે આપણે કરવાનું છે એનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ. એટલે આપણે સમજવાનું છે કે કયું દ્રવ્ય ગયું છે. ડીએનએ ગયું છે, આરએનએ ગયું છે, અથવા તો પ્રોટીન ગયું છે. 3 માંથી એક ગયેલો હોવો જોઈએ. બરાબર છે? યસ ઓર નો? ઓકે, ડન. 3 વૈજ્ઞાનિકોએ આ પ્રયોગ એકી સાથે કર્યો છે 1944 ની અંદર. એવરી, મેકલિયોડ અને મેકકાર્ટી, આ 3 વૈજ્ઞાનિકો છે. આખું નામ અહીંયા લખેલું છે. ઓસ્વાલ્ડ એવરી, બરાબર છે, કોલિન મેકલિયોઇડ અને મેકલિન મેકકાર્ટી. બધાય નામ ને સરનેમ એક સરખા લાગે છે. બધાયને તો કેમ નોખા પાડવા? બરાબર છે. જો અહીંયા તમારી ટેસ્ટ આ રીતે લેવાશે એમ.
નામ યાદ તમારે ગોખવા પડે, ટૂંકમાં યાદ રાખવા પડે, એને આડાવડા ના થઈ જાય એનું ધ્યાન કદાચ રાખવું પડે. તો આ 3 વૈજ્ઞાનિક ભાઈઓએ ભેગા થઈ અને એક વિશેષ પ્રયોગ કર્યો, બરાબર છે. અને એ વિશેષ પ્રયોગની સ્પષ્ટતા હું હવે કરું, બરાબર છે. દાખલા તરીકે હું વાત કરું કે આ 3 પ્રકારના દ્રવ્ય બેક્ટેરિયાની અંદર છે, બરાબર છે. તો બેક્ટેરિયા પાસે કાં તો પ્રોટીન છે, અથવા તો આરએનએ છે, અથવા તો ડીએનએ, મીન્સ આ ત્રણેય છે. તો આ 3 માંથી એક આગળ ગયું હશે. મોટા ભાગના વૈજ્ઞાનિકોનો પ્રાથમિક તારણ જે હતું એવું હતું કે પ્રોટીન જ જતું હશે, કારણ કે પ્રોટીન જ રચનાત્મક ઘટક છે, પ્રોટીન જ ક્રિયાત્મક ઘટક છે મૂળભૂત રીતે તો. એટલે બધા એવું જ માનતા હતા કે ભાઈ પ્રોટીન જતું હશે. પણ કન્ફર્મ તો કરવું પડે ને, બરાબર છે. મારે તમને સમજાવવું પડે. હું કહી જ દઉં કે કોષ છે એ દરેક સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, તોય આખું ચેપ્ટર 8મું ભણાવીને મારે તમને સમજાવવું પડે એકચ્યુઅલમાં કે આ રીતે ઈ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ખાલી કીધે કોઈ સ્વીકારતું નથી, એટલે એને ચેક કરવા માટે પ્રયોગ કર્યો, ખરેખર એવું છે કે કંઈ બીજું છે. એટલે શરૂઆત જ્યારે થઈ ત્યારે બધા એવું માનતા હતા કે પ્રોટીન એક કોષમાંથી બીજા કોષમાં જે એનું રૂપાંતરણ થયું ને આર સ્ટ્રેઇનનું એસ સ્ટ્રેઇનમાં, એના માટે જવાબદાર ઘટક પ્રોટીન હશે એવી માન્યતા હતી. ઓકે, હવે આની અંદર એ વૈજ્ઞાનિકો જે ઓલા હતા ત્રણેય, એને શું કર્યું ખબર છે? 3 કોલોની બનાવી બેક્ટેરિયાની. બેક્ટેરિયાના 3 ભાગ પાડ્યા. એક ટેસ્ટ ટ્યુબની અંદર બેક્ટેરિયા થોડાક લીધા, બીજા ટેસ્ટ ટ્યુબની અંદર બેક્ટેરિયા થોડાક લીધા, અને ત્રીજા ટેસ્ટ ટ્યુબની અંદર થોડાક બેક્ટેરિયા લીધા. રેડી? સમજાય છે? ઓકે, 3 ટેસ્ટ ટ્યુબ લીધી. તો ટેસ્ટ ટ્યુબ નંબર 1, ટેસ્ટ ટ્યુબ નંબર 2 અને ટેસ્ટ ટ્યુબ નંબર 3. આમાં બેક્ટેરિયા જે લીધા ને એની અંદર એણે હવે અહીંયા ઉત્સેચકોનો ઉપયોગ કરવામાં આવ્યો. ખાસ જો અહીંયા કદાચ તમને હું અહીંયા લઈ જાઉં પાછો, બરાબર છે. તો અહીંયા પ્રોટીન, ડીએનએ, આરએનએ, બરાબર છે, ગરમીથી મૃત એશ કોષમાંથી એને શુદ્ધિકરણ કર્યું અને 3 પ્રકારના રસાયણો એને મળ્યા. 3 પ્રકારના રસાયણ કયા? કાં તો એ પ્રોટીન હોય, કાં તો ડીએનએ હોય, ને કાં તો આરએનએ હોય. જો એ મેં તમને અહીંયા સાબિત કર્યું. આ જે છે ને એ પહેલો મુદ્દો છે જે એમાં લખેલો હતો સ્લાઇડની અંદર, બરાબર છે. ઓકે, બીજો મુદ્દો, એણે શોધી કાઢ્યું કે બેક્ટેરિયાનું ડીએનએ એકલું જ આર બેક્ટેરિયામાંથી એસ બેક્ટેરિયામાં રૂપાંતરણ કરી શકે. ડીએનએ જ, આરએનએ ન કરી શકે અને પ્રોટીન પણ આ કામ ન કરી શકે. હવે એવું એણે કઈ રીતે સાબિત કર્યું? તો પોઈન્ટ નંબર 3, પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચક પ્રોટીએઝ લીધા, આરએનએ નું પાચન કરતા ઉત્સેચક આરએનએઝ લીધા, અને આ રૂપાંતરણ ઉપર અસર આ બેય નથી કરતા એવું એને સાબિત કર્યું. અહીંયા ડાયરેક્ટલી એવું આપેલું છે, પણ કેમ કર્યું એ તો તમને ખબર હોવી જોઈએ ને. તો ચાલો એ ઘટનાક્રમને હું હવે તમને ઓલી સ્લાઇડમાં સમજાવું છું, જેમાં હું બ્લેકબોર્ડ ઉપર હતો. તો હું બ્લેકબોર્ડ ઉપર પાછો આવી ગયો. આપણે 3 ટેસ્ટ ટ્યુબ લીધી, ત્રણેયમાં થોડાક થોડાક બેક્ટેરિયા નાખ્યા. આની અંદર એને બે પ્રકારના ઉત્સેચક નાખ્યા, બરાબર છે. એને રાખવું છે પ્રોટીન આમાં જીવતું, આ બેયને મારી નાખવાના છે. એટલે એને શું કર્યું? આર એન એઝ અને ડી એન એઝ, આ 2 પ્રકારના ઉત્સેચક ઉમેર્યા એની અંદર, બરાબર છે. બેક્ટેરિયાની સાથે આરએનએઝ અને ડીએનએઝ ઉત્સેચક ઉમેર્યા. તો ઈ ટેસ્ટ ટ્યુબ નંબર 1 ની અંદર જે બેક્ટેરિયા છે એ ફક્ત પ્રોટીન ધરાવતા હશે આફ્ટર સમ ટાઈમ. રેડી? હા કે ના? હવે આ બેક્ટેરિયા કયા ખબર છે? ઓલા ગરમીથી મૃત બેક્ટેરિયા છે.
ગરમીથી મૃત એસ બેક્ટેરિયા છે. હું લખી નાખું. રેડી? ઓકે. આની અંદર એને જીવતું કોને રાખવાનું છે? આરએનએ ને. તો કયા બે ઉત્સેચક નાખવા પડે મારે? ભુજ? પ્રોટીએઝ અને ડીએનએઝ. ગુડ. તો અહીંયા હું નાખું છું પ્રોટીએઝ અને ડીએનએઝ. આ બે ઉત્સેચક નાખું એટલે આની અંદર ફક્ત આરએનએ રીએ. હવે આમાં ખાલી મારે ડીએનએ રાખવાનું છે જીવતું, બાકીના બે ગુજરાવી દેવા છે. એટલે મારે રાખવા પડે આરએનએઝ અને પ્રોટીએઝ. એટલે હવે આની અંદર ડીએનએ રીએ ખાલી. હવે આની હારે મિશ્રણ કર્યું આર સ્ટ્રેઇનનું. આની હારે આર સ્ટ્રેઇનનું મિશ્રણ કર્યું. આની હારે આર સ્ટ્રેઇનનું મિશ્રણ કર્યું. મુદ્દો સમજાણો છે? યસ ઓર નો? ઓકે. હવે આનું ઇન્જેક્શન માર્યું ઉંદરને, ત્રણેયનું ક્રમિક રીતે, એટલે 3 અલગ અલગ ઉંદર લીધા. આમાં ઉંદર જીવતો રહે, આમાં ઉંદર જીવંત રહે અને આમાં ઉંદરનું મૃત્યુ થાય. મૃત્યુ ક્યારે થાય? મૃત્યુ ક્યારે થાય? જો આર સ્ટ્રેઇનનું રૂપાંતરણ એસ સ્ટ્રેઇનમાં થાય તો. બરાબર છે? તો જો આર સ્ટ્રેઇનનું રૂપાંતરણ ન થયું તો જ આ જીવતો રહ્યો. મીન્સ આરએનએ એમાં કોઈ ભાગ ભજવતો નથી. અહીંયા પણ આર સ્ટ્રેઇન રૂપાંતરણ નહીં થયો હોય તો જ આ જીવંત રહ્યો છે, એટલે કે પ્રોટીન પણ રૂપાંતરણ નથી કરતું. અહીંયા જે રૂપાંતરણ થયો છે એટલે ગુજરી ગયો છે, એટલે કે ડીએનએ રૂપાંતરણ કરે છે. બસ આ સાબિતી થઈ ગઈ. આ પ્રયોગનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ એટલે કે ડીએનએ જ એક કોષમાંથી બીજા કોષમાં જે વહન પામી અને કોષનું રૂપાંતરણ કરી શકે એવી આ પ્રાયોગિક સાબિતી છે. એને આ રીતે તમારે ગણવી પડે, આ રીતે તમારે સાબિત કરવી પડે, આ રીતે તમારે સમજવી પડે છે. રેડી? આમાં કોઈને કાંઈ ડાઉટ રહી ગયો છે મગજમાં, ના સમજાણું હોય એવું? પક્કા? શ્યોર? ઓલ રાઈટ, ફાઇન. અમરેલી સેન્ટર ડાઉટ? ગુડ. રાજકોટ ગુરુકુલ ડાઉટ? ભુજ ડાઉટ? ઓલ રાઈટ, ગુડ. સો ચેન્જ કરું કે લખો છો? ઓકે. તમે વિડીયોમાંથી પછી સ્ક્રીનશોટ લઈને પણ લખી શકશો લેટર ઓન, કોઈ ચિંતા નથી. ઓકે. 3rd નંબર, પ્રયોગ નંબર 3, રીકન્ફર્મેશન. ઓલા 3 કહી ગયા કે ડીએનએ જ છે એવું કોઈ, હું ડાયો હોઉં તો માની લઉં, હું ડાયો ન હોઉં તો ન માનું કે નહીં. હજી મારે પ્રયોગ કરવો છે, હજી સાબિત કરવું છે કે ડીએનએ જ મુખ્ય જનીન દ્રવ્ય છે. અને એ પ્રયોગ જે ફર્ધર સાબિતીનો આવ્યો એ છે હર્ષી અને ચેઝનો પ્રયોગ. બરાબર છે? તો હર્ષી અને ચેઝ નામના 2 વૈજ્ઞાનિકો, અને આ 2 વૈજ્ઞાનિકો જે છે એનો અગત્યનો જે પ્રયોગ છે એ પ્રયોગને હર્ષી અને ચેઝનો પ્રયોગ કહેવાય. આનુવંશિક દ્રવ્ય ડીએનએ જ છે તેના વિશેની સ્પષ્ટ સાબિતી વધારાની જે આપી આલ્ફ્રેડ હર્ષી અને માર્થા ચેઝ. આમાં જેનું નામ તમે ભાઈ લાગે એ બેન છે અને જે બેનનું નામ લાગે એ ભાઈ છે. આલ્ફ્રેડ હર્ષી એ ભાઈ છે અને માર્થા ચેઝ છે એ બેન છે. બરાબર છે? એટલે આપણે એવું લાગે કે હર્ષી લખ્યું એટલે હર્ષી બેન હશે, એ એવું નથી, હર્ષી ભાઈ છે. બરાબર? ઓકે. તો 1952ની અંદર એણે આ પ્રયોગ કર્યો છે. હવે એ પ્રયોગમાં એણે 2 પ્રકારના જે સજીવોની વાત કરી છે, ચેપની જ વાત છે અગેઇન. બરાબર છે? ચેપ લાગવાનો મતલબ જ છે રૂપાંતરણ થવું. એક કોષમાંથી જનીન દ્રવ્ય ઘૂસે બીજા કોષમાં, એને જ આપણે રૂપાંતરણ થયું કીધું છે. ઇવન બાયોટેકનોલોજીમાં પણ આ શબ્દ વાપર્યો છે રૂપાંતરણ, ઇફ યુ રિમેમ્બર.
કે જે ઈચ્છિત જનીન છે એ બેક્ટેરિયા કોષમાં તમે દાખલ કરો છો એ ઘટનાક્રમને રૂપાંતરણ કીધું હતું, યાદ છે? એટલે એ જ રૂપાંતરણ આ છે. તો કોઈ કોષની અંદર જ્યારે જનીન દ્રવ્ય ઘૂસે છે ને એ ઘટનાક્રમને આપણે રૂપાંતરણ કહેશું આજથી. પહેલેથી કહીએ છીએ, આજ ફરીથી કહેશું આજથી એમ. બરાબર છે? તો આ રૂપાંતરણ જે છે એ સમજવું છે. એનો અર્થ એક જ છે કે એક કોષમાંથી બીજા કોષમાં આ દ્રવ્ય જતું હશે. ઓકે, હવે હું વાત કરું છું આની. વાયરસ નામના એક સજીવ છે જેને તમે કદાચ ઓળખતા જશો. બરાબર છે? ઓકે, રાજકોટ ગુરુકુલ શું કામ નથી ઓળખતા? અચ્છા, ધેટ ઇઝ વેરી ગુડ. ઈ પરફેક્ટ જે મારે જોતો તો એ જવાબ આપ્યો ગયું કે એ સજીવ નથી, નિર્જીવ છે. હા, એને જીવંત દ્રવ્ય કહેવાય, હે ને? જીવંત દ્રવ્ય એવું આપણે નામ એને આપેલું છે. તો એ જીવંત દ્રવ્ય એટલા માટે કીધું કે જો એ સજીવના કોષમાં જાય તો એ સજીવ તરીકે વર્તે, અને જો બહાર વાતાવરણમાં હશે, હવામાં હશે, પાણીમાં હશે, જમીનમાં હશે, ખોરાકમાં હશે, ક્યાંય પણ હશે, ત્યારે એ નિર્જીવ ઘટક છે. રેડી? એટલે જીવંત અને નિર્જીવ પર્યાવરણ વચ્ચે જોડતી કડી એટલે વાયરસ. બરાબર છે? તો એ સજીવમાં જાય કઈ રીતે? તો એનું મિકેનિઝમ આપણે કદાચ ઓલા એડ્સની માહિતી મેળવી હતી ત્યારે પણ જોયું હતું કે કોષની અંદર એ પોતાનું જનીન દ્રવ્ય દાખલ કરે છે. કોષની અંદર એ પોતાનું જનીન દ્રવ્ય દાખલ કરે છે. તો કયા પ્રકારના કોષમાં દાખલ કરે એને આધારે આના 3 સ્વરૂપ છે, 3 પ્રકાર છે. એકનું નામ છે બેક્ટેરિયોફેઝ. યાદ આવી ગયું? બેક્ટેરિયોફેઝ કોને કહેવાય? ભુજ? બેક્ટેરિયાને અસર કરતા વાયરસ હોય. ઓકે, જે બેક્ટેરિયામાં ચેપ ફેલાવે એને બેક્ટેરિયોફેઝ કહેવાય. બીજો પ્રકાર છે વનસ્પતિજન્ય વાયરસ, જે વનસ્પતિ કોષમાં ઘૂસે અને એમાં ચેપ ફેલાવે. અને ત્રીજું કહેવાય પ્રાણીજન્ય વાયરસ, કે જે પ્રાણી કોષની અંદર ઘૂસે અને એમાં રોગ ફેલાવે. તો આ 3 પ્રકારના વાયરસ છે. રેડી? તો બેક્ટેરિયોફેઝ કોની અંદર જાય? તો કે બેક્ટેરિયામાં. આની જોડી છે બેક્ટેરિયોફેઝ અને બેક્ટેરિયાની જોડી. આને ઉપાડી એને કોણે? હર્સી અને ચેઝે. રાઈટ? તો હવે એને જે બેક્ટેરિયોફેઝ નું સિલેક્શન કર્યું છે, બરાબર છે? અહીંયા જો તમે જોશો ને તો આ બેક્ટેરિયોફેઝ છે, જોઈ લ્યો અહીંયા દેખાણું, આ બેક્ટેરિયોફેઝ છે. અને આ નીચેના કોષ છે એ બેક્ટેરિયા છે. બેક્ટેરિયાની અંદર બેક્ટેરિયા ફેઝ ઇન્ફેક્શન ફેલાવે છે એવું તમને અહીંયા દેખાડ્યું છે. હવે એને શું કર્યું ખબર છે? એને 2 પ્રકારના બેક્ટેરિયા લીધા છે. 2 પ્રકારના બેક્ટેરિયા ફેઝ લીધા છે, સોરી. બરાબર છે? બેક્ટેરિયા ફેઝ જે એને સિલેક્ટ કર્યા એ 2 પ્રકારના બેક્ટેરિયા ફેઝ સિલેક્ટ કર્યા. બરાબર છે? તો હું બેક્ટેરિયા ફેઝને 2 ભાગમાં વહેંચું છું. એક પહેલું બેક્ટેરિયા ફેઝ અને એક બીજું સમૂહ છે, બીજો બેક્ટેરિયા ફેઝ. હવે બેક્ટેરિયોફેઝ તો એક જ છે, પણ એને 2 ભાગ પાડ્યા. એના 100 છે તો 50-50 ના 2 ભાગ પાડ્યા. દાખલા તરીકે એકની અંદર એને નાખ્યું રેડિયો એક્ટિવ સલ્ફર. રેડિયો એક્ટિવ સલ્ફર. એકની અંદર એને નાખ્યું રેડિયો એક્ટિવ ફોસ્ફરસ. હવે એને સલ્ફર અને ફોસ્ફરસ ની જ પસંદગી શું કામ કરી રેડિયો એક્ટિવ બનાવવા માટે? ગુરુકુલ રાજકોટ. ડીએનએ માં સલ્ફર હોય અને ડીએનએ માં ફોસ્ફરસ હોય અને પ્રોટીનમાં સલ્ફર હોય. ગુડ. કારણ કે 2 જ શક્યતા હતી પહેલેથી જ કે અમુક વૈજ્ઞાનિકો એવું કહેતા હતા કે પ્રોટીન જાય છે અને અમુક વૈજ્ઞાનિકો એવું કહેતા કે ના ના ડીએનએ જાય છે.
તો આને એ જ કન્ફર્મ કરવું હતું કે પ્રોટીન જાય છે કે ડીએનએ. તો બેક્ટેરિયા પાસે બે જ ઘટક છે, કેપ્સિડ, તો કેપ્સિડ પ્રોટીન છે અને એનું જનીન દ્રવ્ય, બેક્ટેરિયા ફેઝનું જનીન દ્રવ્ય ડીએનએ છે, આપણે જાણીએ છીએ. ન જાણતા હોય તો આજથી યાદ રાખી લેજો, બેક્ટેરિયોફેઝમાં જનીન દ્રવ્ય ડીએનએ જ હોય, આરએનએ નો હોય. આરએનએ પ્રાણીજન્ય અને વનસ્પતિજન્યમાં હશે, બેક્ટેરિયોફેઝમાં ઓલવેઝ ડીએનએ જ હશે. બરાબર છે, આ આપણે યાદ રાખી લઈશું. તો બેક્ટેરિયોફેઝનું જે જનીન દ્રવ્ય છે ડીએનએ અથવા તો પ્રોટીન, બે જ વસ્તુથી બને છે, બીજી વસ્તુ જ નથી એની પાસે. બસ એના બંધારણીય ઘટક તરીકે બે જ ઘટક છે, એક ડીએનએ છે અને એક છે પ્રોટીન. તો કાં તો ડીએનએ જશે ને કાં તો પ્રોટીન જશે, એટલે બેયને આપણે રેડિયો એક્ટિવ બનાવી નાખીએ, ખબર પડી જશે હમણાં કે કોણ જાય છે એમ. તો આ બેક્ટેરિયોફેઝમાં પ્રોટીન રેડિયો એક્ટિવ બની ગયું. આ એનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આપણા માટે યાદ રાખવાનો. અને આ બેક્ટેરિયાની સ્ટ્રેન છે એની અંદર ન્યુક્લિક એસિડ રેડિયો એક્ટિવ બન્યું. ન્યુક્લિક એસિડની બદલે હું વાપરું છું ડીએનએ, એટલે આ ધરાવે છે રેડિયો એક્ટિવ ડીએનએ. રેડી? યસ ઓર નો? ઓકે. હવે બેયને બેક્ટેરિયાની સાથે મિક્સ કર્યા. બેયની સાથે બેક્ટેરિયા મિક્સ કર્યા. બરાબર છે? ચાલો, તો પહેલા એમણે શું કર્યું જુઓ, એણે બેક્ટેરિયોફેઝને બે અલગ અલગ માધ્યમમાં ઉછેર્યા. મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે. એકમાં રેડિયો એક્ટિવ ફોસ્ફરસ છે, એકમાં રેડિયો એક્ટિવ સલ્ફર છે. જેમાં ફોસ્ફરસ રેડિયો એક્ટિવ છે એનું ડીએનએ રેડિયો એક્ટિવ થઈ ગયું, અને જેમાં રેડિયો એક્ટિવ સલ્ફર છે એનું પ્રોટીન રેડિયો એક્ટિવ થઈ ગયું. એ હમણાં જ મેં તમને સમજાવ્યું. એટલે પહેલી જે એને ઘટના પ્રયોગનું જે સ્ટેપ કર્યું એ આ છે. ઓકે, એના પછી બીજા સ્ટેપમાં હું જાઉં છું. તો રેડિયો એક્ટિવ જે બેક્ટેરિયા ફેઝ છે એણે બેક્ટેરિયાની અંદર ઈ કોલાઈની અંદર એને દાખલ કર્યા. બરાબર, એનું મિશ્રણ કર્યું બેક્ટેરિયાની અંદર. એટલે બે સ્ટેપ જે અહીંયા આપેલા છે એ બે સ્ટેપ મેં તમને હમણાં જ સમજાવ્યા. હવે થાય શું ત્રીજા સ્ટેપમાં? સંક્રમણ, ઇન્ફેક્શન થાય. બરાબર છે? ઇન્ફેક્શન થાય. તો ઇન્ફેક્શન થવા માટે ઝડપથી ઇન્ફેક્શન થાય એટલે એને કર્યું શું ખબર છે? મિક્સરમાં નાખી, મિક્સર, બ્લેન્ડરમાં નાખી અને બ્લેન્ડર ફેરવું જોરથી, એટલે ઝડપથી ઇન્ફેક્શન થાય. ઓલું ઇન્ફેક્શન થતા વાર લાગે અને પ્રયોગને લાંબી વાર લાગે. પ્રયોગથી ઝડપથી પતાવવો છે, બીજી વાત નહીં. એટલે એણે શું કર્યું? એ બેક્ટેરિયાના મિશ્રણને બ્લેન્ડ કર્યું. એટલે ઝડપથી બેક્ટેરિયોફેઝ પોતાનું જનીન દ્રવ્ય હોય કે પ્રોટીન જે નાખવાનું હોય જલ્દી નાખીને જલ્દી અડીને છૂટા થાય આપણે એમ. એટલે એને બ્લેન્ડર યુઝ કર્યું છે, બ્લેન્ડર. એમાં ઝડપથી હલાયું છે, ફેરવું છે, જેથી વાયરસનું આવરણ એ જે નાખી દીધા પછી બેક્ટેરિયા અને વાયરસ બે અલગ થઈ શકે. બ્લેન્ડરથી ઝડપથી ફેરવવાથી ફાયદો શું થાય? જો હું હવે આકૃતિ તરફ આવું અહીંયા, તો આ જ્યારે વાત છે આ પોઈન્ટની, તો એ બેનું મિશ્રણ કર્યું ને ત્યારે એને આ પોઈન્ટ મળ્યો છે. બરાબર છે? મિશ્રણ કર્યું એટલે આની સપાટી ઉપર આ ચોંટી જાય. પછી એને કરવાનું શું છે? આ બેક્ટેરિયા છે એ કાંઈક આની અંદર નાખવાના છે. એ કાં તો પ્રોટીન નાખશે અને કાં તો ન્યુક્લિક એસિડ નાખશે, ડીએનએ નાખશે. પછી મારે ઓબ્ઝર્વેશન કરવા માટે આ ચોંટાડેલા રાખું તો ઓબ્ઝર્વેશન કેમ કરવું? એટલે મેં શું કર્યું? બ્લેન્ડિંગ કર્યું. બ્લેન્ડરમાં આને ફેરવું ને એટલે આ નોખા પડી જાય. નોખા પાડવા માટે બ્લેન્ડિંગનો યુઝ કર્યો છે મેં. આની સપાટી ઉપર જે આ ચોટેલા છે ને એ ચોટેલાને ઉખેડવા માટે બ્લેન્ડિંગ કરવાનું છે, યાદ રાખવાનું છે તમારે. બ્લેન્ડરનો ઉપયોગ ઝડપથી આ પ્રયોગ પતાવવા માટે એટલે કે ઉખેડવા માટે કર્યો છે આપણે. રેડી થઈ ગયું? તો ઉખડી નહીં જાશે ક્યાં? માધ્યમની અંદર. ક્યાં જાશે? માધ્યમની અંદર. તો હવે આપણી પાસે બે વસ્તુ છે. એ માધ્યમની અંદર છૂટા પડેલા બેક્ટેરિયોફેજ
અને બેક્ટેરિયા પોતે ખુદ ગબ્બર, બે જગ્યાએ એવું છે. આમાં પણ એવું છે, આમાં પણ એવું છે. બરાબર છે. તો જ્યારે હું વાત કરીશ, હવે પાછો આવીને મારે પેનનો કલર બદલાવવાનો થશે હવે. બરાબર છે. તો હું જ્યારે વાત કરીશ અહીંયા, કે અહીંયા દાખલા તરીકે છે રેડિયો એક્ટિવ સલ્ફર. શું છે? રેડિયો એક્ટિવ સલ્ફર. તો અહીંયા હું લખીશ પ્રોટીન કે છે રેડિયો એક્ટિવ. રેડિયો એક્ટિવ પ્રોટીન છે. અને આ બાજુ છે મારી પાસે રેડિયો એક્ટિવ ડીએનએ. અહીંયા છે મારી પાસે રેડિયો એક્ટિવ ડીએનએ. બરાબર છે. હવે અહીંયા પણ બ્લેન્ડિંગ કર્યું, અહીંયા પણ બ્લેન્ડિંગ કર્યું. બેક્ટેરિયાની અંદર અહીંયા કંઈક ઘૂસી ચૂક્યું છે, અહીંયા પણ કંઈક ઘૂસી ચૂક્યું છે. બેક્ટેરિયાના ખોખા અહીંયા પણ છે, બેક્ટેરિયાના ખોખા અહીંયા પણ છે. બરાબર છે. હવે વાત રેડિયો એક્ટિવિટીના ટેસ્ટ કરવાની છે. રેડિયો એક્ટિવિટીનું ટેસ્ટ કરવાનું હોય એટલે યુવી વિકિરણોમાંથી એને પસાર કરવા પડે, એને રાખવાના યુવી વિકિરણમાં. તો જ્યારે આમાં બેક્ટેરિયાને અને આ માધ્યમને અલગ કર્યા, પેલા બેક્ટેરિયાને રાખ્યા રેડિયો એક્ટિવમાં અને પછી આ માધ્યમને રાખ્યું યુવી રેઝમાં. તો અહીંયા રેડિયો એક્ટિવિટી દેખાણી નહીં, આની અંદર રેડિયો એક્ટિવિટી દેખાણી નહીં. બરાબર છે. બેક્ટેરિયાની અંદર રેડિયો એક્ટિવિટી દેખાણી નહીં. હા, માધ્યમની અંદર રેડિયો એક્ટિવિટી મળી તમને, માધ્યમની અંદર રેડિયો એક્ટિવિટી મળી તમને. આટલું સમજાણું છે? હા કે ના? ઓકે. હવે અહીંયાની વાત કરીએ તો અહીંયા શું થયું ખબર છે? બેક્ટેરિયાની અંદર રેડિયો એક્ટિવિટી મળી અને માધ્યમની અંદર રેડિયો એક્ટિવિટી ન મળી, એટલે કે ચમકીલો પદાર્થ ન મળ્યો. રેડિયો એક્ટિવિટીનો મતલબ ચમકીલો પદાર્થ. તો અહીંયા શું કામ ન મળી? પહેલા કે બેક્ટેરિયાની અંદર રેડિયો એક્ટિવિટી શું કામ ન મળી? તો અહીંયા રેડિયો એક્ટિવ કોણ છે? પ્રોટીન છે. તો આનો ચોખ્ખો અર્થ શું થાય? આની અંદર પ્રોટીન ગયું નથી. સિમ્પલ થઈ ગયું. તો બે જ વસ્તુ હતી એની પાસે, કાં તો ડીએનએ હતું પ્રોટીન હતું. તો અંદર ઘૂસ્યું કોણ હશે? પ્રોટીન. નો. તો પ્રોટીન રેડિયો એક્ટિવિટી અંદર જાય એટલે ઘૂસ્યું કોણ હોય? ડીએનએ. ચેક કરીએ હાલો. અહીંયા શું કર્યું આપણે? ડીએનએ ને રેડિયો એક્ટિવ બનાવ્યું. હા કે ના? હવે આખા બ્લેન્ડિંગ કર્યા પછી જ્યારે હું બેક્ટેરિયાને રેડિયો એક્ટિવિટી ટેસ્ટમાં લઈ જાઉં યુવી કિરણોની નીચે, તો મને રેડિયો એક્ટિવિટી મળી. શું કામ મળી? જુઓ જો અહીંયા. શું કામ મળી? કારણ કે ડીએનએ રેડિયો એક્ટિવ છે. એનો મતલબ એ છે કે ડીએનએ જ અંદર ગયું છે. સો આ પ્રાયોગિક સાબિતી છે કે ડીએનએ જ કોષની અંદર ઘૂસ્યું છે, પ્રોટીન નહીં. એટલે આ પ્રકારના પ્રયોગની અંદર તમે બ્લેન્ડર યુઝ કર્યું ને એટલે એને બ્લેન્ડિંગ પ્રયોગ પણ કહેવામાં આવે છે. હર્સી અને ચેઝનો બ્લેન્ડિંગનો પ્રયોગ કહેવામાં આવે છે આ, કારણ કે બ્લેન્ડરનો યુઝ કર્યો છે. ચાલો, આની અંદર કોઈને કઈ મુશ્કેલી? સો સેન્ટ્રીફ્યુઝમાં ફેરવવાથી વાયરસના કણો બેક્ટેરિયામાંથી તમે દૂર કરી શકો છો. બ્લેન્ડરમાં બ્લેન્ડર જે કર્યું, બરાબર છે, બ્લેન્ડરને કારણે અલગ થઈ ગયા. પછી સેન્ટ્રીફ્યુગેશનથી માધ્યમ અને બેક્ટેરિયાને તમે અલગ કરી નાખ્યા. માધ્યમ અલગ, બેક્ટેરિયા અલગ. બરાબર છે. ઓકે. રેડિયો એક્ટિવ ડીએનએ. જો બેક્ટેરિયા રેડિયો એક્ટિવ ફોસ્ફેટ વાળા વાયરસથી સંક્રમિત થાય છે અને રેડિયો એક્ટિવ થઈ ગયા, એનાથી સ્પષ્ટ છે કે દ્રવ્ય કયું? તો કે ડીએનએ બેક્ટેરિયામાંથી વાયરસની અંદર ઘૂસે છે. જ્યારે રેડિયો એક્ટિવ પ્રોટીનની વાત કરું, S35 ની વાત કરું, જો S35 અને P હતું E32, P32 અને S35 એ સમઘટક છે એનો, રેડિયો એક્ટિવ સમઘટક ફોસ્ફેટનો અને સલ્ફેટનો કમ્પેરેટિવલી. બરાબર છે. બેક્ટેરિયામાં આવા વાયરસથી સંક્રમણ થયું નથી. રેડિયો એક્ટિવ પ્રોટીનનું સંક્રમણ બેક્ટેરિયામાં જોવા મળ્યું નથી. એનો સ્પષ્ટ મિનિંગ એવો છે કે વાયરસમાં
જે છે વાયરસનું પ્રોટીન બેક્ટેરિયાની અંદર ઘૂસતું નથી, એટલે પ્રોટીનનો પ્રવેશ થતો નથી, પ્રવેશ થાય છે ડીએનએનો. તો આ કારણે આનુવંશિક દ્રવ્ય ડીએનએ જ છે અને વાયરસમાંથી બેક્ટેરિયામાં ડીએનએ જ પ્રવેશે છે એવું આ પ્રયોગના અંતે સાબિત થઈ શક્યું છે. બરાબર છે? કોઈ ડાઉટ? બ્લેન્ડિંગ પ્રયોગની અંદર, હર્શી અને ચેઝના પ્રયોગની અંદર કોઈને કઈ ડાઉટ રહી ગયો હોય એવું? નો ડાઉટ. વાહ, ગુડ. રાઈટ. હવે જો કોઈ દ્રવ્ય, 3 પ્રકારના દ્રવ્યોની વાત કરી આપણે, પ્રોટીન, આરએનએ અને ડીએનએ. તો જો કોઈ દ્રવ્યને જનીન દ્રવ્ય તરીકે પ્રસ્થાપિત થવું છે, જો જનીન દ્રવ્ય બનવું છે, તો એને ફરજિયાત આ ગુણધર્મોની હાજરી જોઈએ. દાખલા તરીકે બધાય છો તમે, તમારા ક્લાસમાં ઘણા બધા હશે, પણ બધાને જો મેડિકલમાં જવું હોય તો મેડિકલમાં જવા માટે અમુક ચોક્કસ ગુણધર્મો હોવા જરૂરી છે. પહેલો ગુણધર્મ નીટની અંદર જે ક્વોલિફાઈંગ માર્ક્સ છે એ આવવા જોઈએ. બરાબર છે? આ પહેલો ગુણધર્મ. હવે ક્વોલિફાઈંગ માર્ક્સ આવ્યા એ જરૂરી નથી. બીજો ગુણધર્મ એ કે મેરિટમાં આવવું જોઈએ, હે ને? ઓકે. ત્રીજો ગુણધર્મ, મેરિટમાં આવ્યા, એડમિશન લીધું, પછી ભણતા ફાવવું જોઈએ. આ ત્રીજો ગુણધર્મ. કારણ કે ત્યાં ગયા પછી ઘણા પાછા આવે કે આ ભૂલ થઈ ગઈ બાપલિયા, હે? અને એ પછી પાછું એની પરીક્ષા પાસ કરવી પડે. ચોથો ગુણધર્મ, તઈએ તમે ડોક્ટર બનો, હે ને? એટલે આ એટલું બધું સહેલું તો નથી જેટલું આપણે ધારીને બેઠા છીએ. ડોક્ટર બનવું, ડોક્ટર બનવાના ગુણધર્મો અઘરા છે, હે ને? તો જનીન દ્રવ્ય બનવા માટે જે મૂળભૂત ગુણધર્મની જરૂરિયાત પડે છે, તો એ અણુ પાસે આ મૂળભૂત 4 ગુણધર્મો હોવા ફરજિયાત છે. તો જે અણુ નીચેના માપદંડો સંતોષતો હોય એને જ તમે જનીન દ્રવ્ય તરીકે સ્થાપિત કરી શકો. પહેલું, સ્વયં જનન કરવાની ક્ષમતા હોવી જોઈએ. જે અણુ સ્વયં જનન કરી શકે, પોતાની પ્રતિકૃતિ તૈયાર કરી શકે, એને તમે જનીન દ્રવ્ય કહી શકો. તો પ્રોટીન આવું નથી કરી શકતો, આરએનએ આવું નથી કરી શકતો, ડીએનએ આવું કરી શકે, એટલે ડીએનએ જનીન દ્રવ્ય કહેવાય. બીજું, સ્થાયિત્વ. અણુ કેવો હોવો જોઈએ? સ્ટેબલ, સ્થાયી હોવો જોઈએ. આરએનએ સ્થાયી નથી. બરાબર છે? ડીએનએ સ્થાયી છે, એટલે ડીએનએ ને તમે જનીન દ્રવ્ય તરીકે સ્થાપિત કરી શકો, આરએનએ ને નહીં. ત્રીજું, ઉત્પરિવર્તન. હવે ઉત્પરિવર્તન પામવું એટલે રૂપાંતરિત થવું, ફેરફાર કરવો. હવે ઉત્પરિવર્તન 2 પ્રકારનું હોઈ શકે, ઝડપી અને ધીમું. બરાબર છે? હવે ઉદ્વિકાસના સિદ્ધાંતમાં ધીમું પરિવર્તન જરૂરી છે. ઝડપીને વિકૃતિ કહેવાય, હે ને? ઝડપી જો પરિવર્તન થયું તો એને તો તમે વિકૃતિ કીધી છે આની પહેલાના ચેપ્ટરમાં. ધીમું રૂપાંતરણ છે ને એ જ ફાયદાકારક છે. ઝડપી રૂપાંતરણ છે એ હંમેશા મોટે ભાગે નુકસાનકારક રહેતું હોય છે, એટલે આપણે એને વિકૃતિ તરીકે સમજાવ્યું છે. તો ડીએનએ અને આરએનએમાં ઝડપી ઉત્પરિવર્તન આરએનએનું છે અને ધીમું ઉત્પરિવર્તન કોનું છે? ડીએનએનું. એટલે ડીએનએ સ્થાયી છે, આરએનએ સ્થાયી નથી, અને એટલે ઉત્પરિવર્તન ડીએનએનું ધીમું છે, અને એટલે જનીન દ્રવ્ય તરીકે આપણને ડીએનએ પોસાય, આરએનએ નહીં. બરાબર છે? હવે છેલ્લું છે અભિવ્યક્તિ. બરાબર છે? તો મેન્ડેલિયન જીનેટિક્સ દરમિયાન એક પેઢીમાંથી વહન જેનું બીજી પેઢીમાં થતું હોય અભિવ્યક્તિના હેતુ માટે, એ આરએનએ નથી, ડીએનએ છે. એટલે અભિવ્યક્તિ માટે જેનું રૂપાંતરણ એક પેઢીમાંથી બીજી પેઢીમાં થવું જોઈએ, એક કોષમાંથી બીજા કોષમાં જેનું વહન થવું જોઈએ, એ જ દ્રવ્યને તમે જનીન દ્રવ્ય કહી શકો. ડીએનએ સ્વરૂપે થાય છે, આરએનએ સ્વરૂપે નથી થતું, એટલા માટે ડીએનએ ને મુખ્ય જનીન દ્રવ્ય તરીકે સ્વીકૃતિ મળેલી છે. આ 4 ગુણધર્મો ડીએનએ પાસે છે.
સ્વયં જનન કરી શકે છે, સ્થાયી અણુ છે, ઉત્પરિવર્તન ધીમું કરે છે અને અભિવ્યક્તિ માટે એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન પામે છે. આ 4 ગુણધર્મ ધરાવતા હોવાને કારણે ડીએનએ ને પરમેનન્ટ સ્થાયી જનીન્દ્રવ્ય તરીકે સ્થાન મળેલ છે. કોઈ ડાઉટ નહીં? પક્કા? ડીએનએ વર્સિસ આરએનએ, બરાબર છે. તો ડીએનએ સ્વયં જનન કરી શકે છે, આરએનએ કરી શકે ફક્ત એક જ કેસમાં. ક્યારે? યસ, રાજકોટ ગુરુકુલ. રિટ્રોવાયરસ ઓનલી રિટ્રોવાયરસ, બાકી નહીં, બરાબર છે. ઓકે, સ્થાયિત્વ ડીએનએ વધુ સ્થાયી છે, આરએનએ ઓછું સ્થાયી છે. ઉત્પરિવર્તન ડીએનએ આરએનએ બંને વિકૃતિ પામી શકે, પણ આરએનએ છે અસ્થાયી છે એટલે ઝડપથી વિકૃતિ પામે. મેં જે સમજાવ્યું, ડીએનએ ધીમી વિકૃતિ પામે એટલે ડીએનએ વધુ સ્થાયી છે, ડીએનએ ઓછું ઉત્પરિવર્તન કરે. અને જ્યારે અભિવ્યક્તિની વાત આવશે તો આરએનએ પ્રકાશ સંશ્લેષણ માટે સીધો સંકેત કરે છે, સરળતાથી અભિવ્યક્ત થાય છે. ડીએનએ પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ ઉપર આધારિત છે અભિવ્યક્તિ માટે, બરાબર છે. પણ અભિવ્યક્તિની જ્યારે વારસાગત લક્ષણના વહનની વાત આવશે તો વારસાગત લક્ષણ માટે ડીએનએ જ સ્થાયી છે, બરાબર છે. એટલા માટે આરએનએ અને ડીએનએ વચ્ચેનો આ ભેદ છે કે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા અભિવ્યક્તિમાં આરએનએ ડાયરેક્ટ ભાગ ભજવશે, ડીએનએ આરએનએ દ્વારા આ કામ કરાવશે. રેડી? ઓકે, આની અંદર કોઈને કાંઈ ડાઉટ છે? તો ફાઇનલી ડીએનએ આદર્શ જનીન્દ્રવ્ય તરીકે સાબિત થાય છે. તો ડીએનએ અને આરએનએ બંને જનીન્દ્રવ્ય તરીકે તો કાર્ય કરી જ શકે છે, પરંતુ ડીએનએ વધુ સ્થાયી અણુ છે અને જનીનિક માહિતીના સંગ્રહ માટે વધુ પસંદગી પાત્ર બનશે. રાઈટ? શું કામ? કારણ કે ડીએનએ ઓછો સક્રિય છે, વધુ સ્થાયી છે, યુરાસિલના સ્થાને થાઇમિન છે એટલે સ્થાયી બની ગયો છે, બેવડો કુંતલ છે, પૂરક કુંતલને કારણે સમારકામની પ્રક્રિયા એના વિકાસથી એના પરિવર્તન જે છે એ પ્રમાણમાં ઓછા છે. આ ઓછું પરિવર્તન પામે, ધીમી વિકૃતિ છે એમાં. આ બધા પોઈન્ટ્સને આપણે ભૂતકાળમાં ભણી ગયેલા છીએ, બધાને કમ્પાઇલ કરીને એક જગ્યાએ મૂકેલા છે. હવે આરએનએ વિશેષતા કેવી છે? જનીનિક માહિતીના સ્થળાંતરણ માટે, એટલે કે કોડ વર્ડને પ્રોટીનમાં રૂપાંતરણ કરવું છે એના માટે એ પરફેક્ટ છે. ઉત્પ્રેરક તરીકે કામ કરી શકે આરએનએ, બરાબર છે. ટૂંકી જીવન અવધિ, કારણ કે એનું વિઘટન થઈ જાય, પાછું નિર્માણ થાય, પાછું વિઘટન થાય, ટૂંકી અવધિ છે. વાયરસમાં ઝડપી વિકાસ અને વિકૃતિ માટે એ ઉપયોગી છે, કારણ કે વાયરસમાં વિકૃતિ ઝડપથી આવે, વાયરસમાં ઝડપથી એને પુનઃનિર્માણ કરવું છે એટલે વાયરસમાં એ ફાવે જનીન્દ્રવ્ય તરીકે. સામાન્ય સજીવોમાં એ જનીન્દ્રવ્ય તરીકે ચાલે નહીં, બરાબર છે. ડાઉટ? તો મૂળભૂત રીતે મોટા ભાગના સજીવોમાં ડીએનએ જ સ્થાયી જનીન્દ્રવ્ય તરીકે સ્થાન પામે છે. રેડી? ડીએનએની વાત પૂરી કરી. આરએનએ વિશે આપણે આના પછીના લેક્ચરની અંદર આગળ વધીએ છીએ. આરએનએ વર્લ્ડ, આરએનએ વિશ્વની વાત આપણે આના પછીના લેક્ચરથી આગળ વધારશું, બરાબર છે. રાઈટ? એની ડાઉટ? કોઈ ક્વેશ્ચન? ઓલ રાઈટ, સો આઈલ સી યુ લેટર. 2 દિવસ પછી પાછા મળશું.